નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટથી સૌથી મોટા સમાચાર। પહેલા શ્વાને હુમલો કર્યો પછી મહિલા માલિકે લાફો માર્યો। રાજકોટના સુરભી પોસિબલ ફ્લેટમાં પાલતુ શ્વાને કિરણ વાઘેલા નામની મહિલા પર હુમલો કર્યો હતો। પીડિત મહિલાએ શ્વાન માલિકા પારુલ ગોસ્વામીને ધ્યાન રાખવા માટે જણાવ્યું। માલિક ઉશ્કેરાઈ ગયા અને મહિલાને લાફો માર્યો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સોસાયટીના રહીશોએ પારુલ ગોસ્વામી પર દાદાગીરી અને માથાભારે તત્વો બોલાવીને ધમકી આપવાનો આક્ષેપ કરીને કાર્યવાહીની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીના સમર્થનમાં થરાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા 3-4 દિવસથી વિવાદ વકર્યો છે। હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદના લોકોએ રેલી કાઢી છે। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકોએ કલેક્ટરને દારૂ બંધ કરાવવા માટે જણાવ્યું છે અને આવેદનપત્ર પણ આપી દીધું છે। આ પહેલા પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં સિંહણનો માનવ ઉપર હુમલો। થોડા દિવસ પહેલા સિંહણે બરકાસરાના આમુપુર ગામે એક 5 વર્ષના બાળકોનું અપહરણ કર્યું હતું। આથી વન વિભાગે તે સિંહણ અને બચ્ચાને પાંજરે પૂરીને જૂનાગઢ ઝૂ ખાતે લઈ ગયા હતા। હવે ખાંભાના ગીરમાં માનવ પર સિંહની હુમલાની ઘટના બની આવી છે। ખાંભાના ગીદરડી ગામમાં સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવકના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અમરેલીના સિંહો હવે માનવ તકલીફો પણ કરતા થઈ ગયા છે। સિંહોના હુમલાથી લઈને લોકોમાં ઉશ્કેરાટ પણ ફેલાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં બમ્પર ઉછાળો। લગ્ન સરાની માંગ વધતા સોના ચાંદીના ભાવમાં સતત અને ત્રીજા દિવસે ભારે ઉછાળો થયો। 24 કેરેટ સોનાના ભાવ 1,39,784 ઉપરાંત 885 ના વધારા સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ પણ તેજી જોવા મળી છે, જે જીએસટી સહિત 1,62,000 પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે। છેલ્લા 2 દિવસથી સરકારમાં તેજી આવી જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। છોટાઉદેપુરના જવાહર નવોદય વિદ્યાલયમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 18 બાળકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આરોગ્ય વિભાગે ખોરાક અને પાણીના નમૂના લીધા છે। પ્રાથમિક તારણ મુજબ પ્રદૂષિત ખોરાક અને પાણી જ કારણભૂત છે। બાળકોની હાલત અત્યારે કાબૂમાં છે। શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીએ ડીજીપીને વિવાદાસ્પદ આઈપીએસ અધિકારીઓના મુદ્દે ઘેર્યા છે। જિગ્નેશ મેવાણીએ ડીજીપીને ફરી એકવાર ટ્વીટ કરીને ભૂતકાળના વિવાદાસ્પદ આઈપીએસ અધિકારીઓના મુદ્દે ઘેરી લીધા છે। તેમણે પૂછ્યું કે જ્યારે ભાજપ સરકારે કુલદીપ શર્મા, સંજીવ ભટ્ટ અને રજનીથ રાય અને અન્ય સાથી અધિકારીઓને ટાર્ગેટ કરીને તેમની કારકિર્દી સમાપ્ત કરી દીધી છે, ત્યારે તમે તેમને કેવું મનોબળ પૂરું પાડ્યું હતું? જુનિયર આઈપીએસ અધિકારીઓના માર્ગદર્શન માટે આ વિષય તેમના માટે વિડીયો પર ક્યારે જોવા મળશે તે હવે જોવું રહ્યું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિગ્નેશ મેવાણી મારો ભાઈ છે। ગુજરાતમાં જિગ્નેશ મેવાણીને સાથ આપવા માટે મહિલાઓ મેદાને પડી છે, જે બાદ થરાદમાં મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દારૂબંધી મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે જનતા પણ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। રેલીમાં મહિલાઓએ કહ્યું છે કે મેવાણી મારો ભાઈ છે, તે સારું જ કરે છે, તેઓ બહેનો માટે સારું કામ કરી રહ્યા છે। મેવાણીના સમર્થનમાં હજારો લોકોએ રેલીનું આયોજન કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત અને વિરાટે ક્રિકેટ છોડ્યું નથી, હટાવાયા છે। કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ખેડ પર ક્રિકેટ પસંદગી સમિતિ અને કોચ ગૌતમ ગંભીર પર તીખા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે ટીમ ઇન્ડિયાની રણનીતિ અને સિંધ્યાને હટાવો, 3, 4 અને 5 નંબરના અસલી બેટર્સને હટાવો, નંબર 3 ઉપર બોલરને રમાડો, ટીમમાં ઓલરાઉન્ડરની જગ્યા ભરો। આફ્રિકાની રણનીતિ
અને સ્પેશિયાલિસ્ટ ઓપનર, સ્પેશિયાલિસ્ટ મિડલ ઓર્ડર અને સ્પેશિયાલિસ્ટ સ્પિનર અને સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલરનો સમાવેશ થવો જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરભી ડેરીનું ઘી પણ નકલી જોવા મળ્યું છે. સુરભી ડેરી એટલે કે સુરતની આ ડેરી છે. ડેરીનું પનીર નકલી હોવાના રિપોર્ટ બાદ હવે ઘીના નમૂના પણ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જોવા મળ્યા છે. ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડ મળ્યું છે, જે ખાવા માટે અયોગ્ય અને તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પનીર ભેળસેળયુક્ત હોવાના કારણે તેનો રિપોર્ટ આવતા પોલીસે સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે, જ્યારે બીજા સંચાલક કૌશિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ શિલાન્યાસ લગાવવાના પોસ્ટરો લગાવાયા છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા બાબરી મસ્જિદના શિલારોપણ સ્થાપનામાં પોસ્ટરો લાગતા વિવાદ સર્જાયો છે. ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી છે કે 6 ડિસેમ્બરે ભીલવાડામાં જ મંદિરનો શિલાન્યાસ થશે, જે દિવસે 1992માં અયોધ્યામાં વિવાદાસ્પદ માળખું તોડી પાડવામાં આવ્યું હતું. ભાજપે આની આખરી ટીકા કરીને તેને બાંગ્લાદેશની આધારશિલા ગણાવી છે, જ્યારે કોંગ્રેસના એક નેતાએ આનું સમર્થન કર્યું છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.